दोस्तों आ नकली पोलीस वाળો આ દુકાનદારને લૂંટવા માટે એક આઈડિયા વાપરે છે। આમાં આ દુકાનદારનો એક ચોકલેટનો ડબ્બો ઉઠાવીને ડબ્બામાંથી બધી ચોકલેટ બહાર નાખી દે છે અને દુકાનદારને કહે છે કે ભાઈ જોવો તો ખરા તમારી બધી ચોકલેટ બહાર પડી રહેશે। તો આ દુકાનદાર કહે છે કે આ સવારમાં મારું નુકસાન કોણ કરીને ગતો રહ્યો। બસ આ દુકાનદાર હોય છે બચારો નીચેથી બધી ચોકલેટ ઉઠાવીને ડબ્બામાં ભરવા લાગે છે। ત્યારે આ પોલીસ વાળાના સાથે ઉપરથી એક પીપળું નીચે ટીંગરાવે છે। તો આ પોલીસ વાળો ફટાફટ દુકાનમાંથી બધો સામાન ચોરી કરીને આ પીપળામાં ભરવા લાગે છે। પણ આ બચારા દુકાનવાળાને કઈ ખબર નથી પડતી કે 100 રૂપિયાની ચોકલેટના ચક્કરમાં એનો 50,000નો સામાન ચોરી થઈ રહ્યો છે। પછી આ પોલીસ વાળો દુકાનમાંથી બધી મોંઘી ચીજ ચોરી કરીને આ પીપળામાં ભરી લે છે અને આ પીપળું પાછું ઉપર પહોંચાડી દે છે। પછી આ દુકાનદાર એની બધી ચોકલેટ ઉઠાવીને દુકાનની અંદર જાય છે અને એનો સામાન નથી હોતો એટલે કહે છે કે સર મારો બધો સામાન કઈ ગયો। ત્યારે આ પોલીસ વાળો ત્યાંથી જવા લાગે છે। એટલામાં આ દુકાનદારની છોકરી ત્યાં આવી જાય છે। પણ આવે તો આગળ જે થયું એ જોતા પહેલા એક લાઈક કરીને કોમેન્ટની અંદર 3 વાર જય માં મેલડી જરૂર લખી દેજો। બસ આ છોકરી બતાવે છે કે રે પપ્પા નકલી પોલીસ વાળાએ આપણી દુકાનમાંથી બધો સામાન ચોરી કરીને આ ડ્રમની અંદર સંતાડ્યો છે।